હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 8 ની અંદર આપણે નવમું ચેપ્ટર જોતા હતા બેઝિક પદાવલી અને નિત્યસમ. એની અંદર આપણે સ્વાધ્યાય આયા હતા 9.1. ધ્યાન રાખજો, હોમવર્ક દરેક વિદ્યાર્થીએ શું કરવાનું છે એ હું તમને આપણે કીધેલું છે, આગળ સમજાયેલું છે તમને કે હોમવર્ક ની અંદર આપણે અહીંયા જે રીતના દાખલા તમને શીખવાડ્યા છે એ રીતના દાખલા તમારે સ્વાધ્યાય પોથીની અંદર લખવાના છે. તો ધ્યાન રાખજો, એ રીતે કમ્પ્લીટ લખાવા જોઈએ. જો તમારી જો સ્વાધ્યાય પોથીની અંદર એ રીતના દાખલા નથી બરાબર, તો તમારે આ જે મેં અહીંયા લખાયું છે એ જ વસ્તુ ટેક્સ્ટબુકનું જે સ્વાધ્યાય આપણે લખાયેલું છે એ તમારે નોટબુકની અંદર લખવાનું છે. તો બંને વસ્તુ કરવાની છે, નોટબુકની અંદર બી લખવાનું છે તમારે, એ તો તમે લખો જ છો, જોડે જોડે સ્વાધ્યાય પોથીની અંદર આ રીતના દાખલા હોય તો તમારે લખવાના. જો તમને એ દાખલામાં કોઈ દાખલામાં ખબર ના પડતી હોય તો તમારે શું કરવાનું, ટીક કરી રાખવાનું. જ્યારે બી આપણે ડાઉટ સોલ્વિંગ લેક્ચર થાય ત્યારે તમારે એ પૂછી લેવાનું કે સર આ દાખલાની અંદર કેવી રીતે આવશે. તો આ વસ્તુને તમારે વધારે ધ્યાન આપવાનું છે કે જે પ્રમાણે આપણે અહીંયા લખીએ છીએ અથવા જે પ્રમાણે અહીંયા આપણે કરીએ છીએ, આ જે પણ મેં તમને દાખલા શીખવાડ્યા તો એ તમારે એ રીતના સ્વાધ્યાય પોથીની અંદર આપેલા જ હશે. તો તમે એને ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાની. આ વારંવાર પ્રેક્ટિસ, દાખલા હંમેશા શું છે વારંવાર પ્રેક્ટિસ કરવાથી જ આવડે. એને યાદ રાખવાની કે ગોખવાની હોતા નથી. તમારે એને શું કરવું પડે, તૈયારી કરવી પડે કે વારંવાર તમે દાખલા એની દાખલા તમે જો ધ્યાન રાખો, આ દાખલા ફરીથી તમે જ્યારે બી તમે ફ્રી હો ત્યારે તમે જે મેં અહીંયા સ્વાધ્યાયમાં દાખલા ગણાયા છે એ તમે રકમ લખી અને મોઢે ગણવાનો પ્રયત્ન કરો તો તમારે પ્રેક્ટિસ થશે ને એક વખત યાદ રહી જશે, પછી તમારે એને જોવું પડશે નહીં. તો આને પ્રેક્ટિસ કરવાથી જ દાખલા આવડે, એટલે તમારે એ દાખલાની વારંવાર પ્રેક્ટિસ કરવી પડે. હોમવર્કના ધ્યાન રાખજો, હું બોલું કે ના બોલું અહીંયાથી તમારે હોમવર્ક જે છે હોમવર્કની અંદર કેવું શું કરવાનું કે અહીંયા મેં જે ચલાવ્યું છે એ જ વસ્તુ સ્વાધ્યાય પોથીની અંદર તમારે લખવાની છે. સ્વાધ્યાય પોથીની અંદર જાતે જ દાખલા ગણવાના છે. હું દાખલા ગણાવતો નથી, પણ જો તમને દાખલામાં કંઈ પ્રોબ્લેમ હોય, ના ખબર પડતી હોય તો હું તમને એ શીખવાડીશ, બાકી તમારે જાતે એ ગણવાના છે. અહીંયા આપણે જો 9.1 જોતા હતા એની અંદર દાખલા નંબર 3 એમાં પહેલો અને બીજો તમને મેં ગણાવી દીધો. તો આગળ આપણે દાખલા જોઈએ. એની અંદર ટોટલ 4 દાખલા આપણને આપેલા છે. તો એ 4 દાખલાની અંદર આપણે જોઈએ કે કયો દાખલો કેવી રીતે આપણે ગણી શકાય છે. તો જો એમાં ત્રીજા નંબરનો આપણને આપ્યો છે નંબર 3, એ રકમ લખી દઉં 2p² -3pq + 4 5 + 7pq 7pq -3p² બરાબર. એક દાખલો આપણને આ રીતે આપેલો છે. પછી ચોથા નંબરનો એ પણ આપણે ગણાવી દઈએ છે l² + m², પછી અલ્પવિરામ m² + n², અલ્પવિરામ n² + l², અલ્પવિરામ 2lm + 2mn + 2nm. રકમ લખતી વખતે ધ્યાન રાખજો તમે કે રકમ કમ્પ્લીટ આપણી લખાયેલી છે કે નહીં. જો રકમ લખવામાં ભૂલ કરી હશે તો આપણો જવાબ આપણને સાચો મળશે નહીં, અને સાચો નહીં મળે બરાબર એ ધ્યાનમાં રાખવું પડશે. આપણે રકમ અને વધારે ધ્યાનમાં રાખવાનું. હવે જો આ રીતની આપણને રકમ આપેલી છે, તો આ રકમ આપણને જે રીતે આપી છે આપણે બંનેની રકમ લખી દીધી. હવે આ દાખલો ગણવો છે, આની અંદર આપણે સરવાળો જ કરવાનો છે. આપણને ખબર છે કે જે રકમ આપણને આપી છે તેની અંદર બધાની અંદર 4 દાખલાની અંદર સરવાળો આપણે કરવાનો હતો. હવે આની અંદર જો તો અહીંયા આપણે પહેલા તો શું કૌંસમાં લખવાનું જે કરીએ છીએ રીતે 2p²q² -3pq + 4, પછી પ્લસ બીજા કૌંસની અંદર 5 + 7pq -3p² q² બરાબર. હવે આને કૌંસમાંથી કાઢીએ છે તો 2p²
q નો સ્ક્વેર માઈનસ 3pq પ્લસ 4. હવે પાછું એને ફરી પાછું આને કૌંસ પ્લસ છે એટલે આપણે કંઈ કરવાનું નથી, સરવાળો કરવાનો એટલે ક્યાંય કોઈ ચિહ્ન બદલાતું નથી. એ મગજમાં ફિટ કરી અને આગળ ચાલવાનું તમારે. આની અંદર જો +5 પ્લસ 6pq એ 7pq માઈનસ 3p² q². હવે સજાતીય પદ જોડે લાવો તો 2p² q² નું સજાતીય પદ કયું છે? તો સજાતીય પદ ધ્યાન રાખવાનું જેની ચલ અને ચલ ઘાત સરખી હોય આપણે આગળ શીખવાડેલું છે. તો -3p² q² આવશે, -3p² q² નું સજાતીય પદ. પછી -3pq નું સજાતીય પદ કયું થશે? +7pq. કયું થશે? +7pq +4 હવે જો આ બે સજાતીય પદ, આ બે સજાતીય પદ અને આ બંને સજાતીય પદ. તો જે સજાતીય પદ છે એની નીચે હું લાઈન કરું છું, લાઈન કરું એટલે તમને વધારે ખબર પડી જાય કે કયું આપણે લખવાનું છે. હવે જો 2 માંથી 3 અને 3 માંથી 2 માઈનસ કરો એટલે શું વધશે? 1 વધશે, પણ 1 ક્યું વધશે? માઈનસ. આ ધ્યાન રાખજો. આગળ આપણે ભણેલા છે કે મોટી સંખ્યાનું ચિહ્ન પ્લસ માઈનસ ની અંદર શું કરવાનું? મોટી સંખ્યાનું ચિહ્ન આપણે મૂકવાનું છે. તો મોટી સંખ્યાનું ચિહ્ન આપણે મૂકીએ છીએ તો અહીંયા શું આવશે? -p² q². અહીંયા -1 વધે પણ આપણે 1 લખતા નથી. ધ્યાન રાખો, 1 આપણે લખતા નથી. એ તો આપણે કીધેલું છે અહીંયા કે જ્યારે અહીંયા કોઈ સહગુણક નથી આપેલું આપણે એને 1 સમજવાનો અથવા 1 લખો તો બી વાંધો નહીં, ના લખો તો બી વાંધો નહીં. થઈ ગયું. પછી આ બે પદની અંદર જો તો 7 માંથી 3 માઈનસ કરવાના તો કેમ કે અહીંયા માઈનસ નું ચિહ્ન છે ને આ ચિહ્ન ધ્યાનમાં રાખવાનું, સંખ્યાની આગળનું ચિહ્ન ધ્યાનમાં, પદની આગળનું ચિહ્ન ધ્યાનમાં રાખો. તો અહીંયા માઈનસ ના પ્લસ છે, પ્લસ માઈનસ માઈનસ થવાનું છે. તો 7 માંથી 3 માઈનસ કરી એટલે 4. પણ કેવા વધશે? મોટી સંખ્યાનું ચિહ્ન. તો 7 ની આગળ પ્લસ નું ચિહ્ન છે તો +4pq આવશે. કેવા આવશે? 4pq. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું અને આ તો પ્લસ છે એટલે પ્લસ 9. બરાબર. તો આ એનો જવાબ. આ બધા આ ત્રણે ત્રણ કેવા છે? વિજાતીય પદ છે. કેવા છે? વિજાતીય પદ છે. બરાબર. આ 9 નથી, ધ્યાન રાખજો. આ 9 ને q એ તમારે બે ગુણા થઈ જાય, ધ્યાન રાખજો. આ બે વિજાતીય પદ છે કેમ કે આ બંનેમાં pq ને અહીંયા pq આપેલું છે પણ આની અંદર સ્ક્વેર આપે છે, આની અંદર કોઈ સ્ક્વેર આપેલો છે નહીં. તો આને તમારે વધારે ધ્યાન રાખવાની જરૂર શું છે? આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે જે પણ આપણે ગણીએ છીએ દાખલો એની અંદર એક કેવી પ્રમાણે આપેલો છે, એના સજાતીય પદ કયા છે, વિજાતીય પદ કયા છે, એ દરેકને ધ્યાનમાં રાખી દાખલો તમારે ગણવાનો છે. પછી એના પછીની રકમ એ પણ મેં તમને અહીંયા લખી દીધી છે. બરાબર. તો એ રકમ પ્રમાણે આપણે જોઈએ કે જે પ્રમાણે આપણને આપેલું છે એ પ્રમાણે આપણે એને લખી દઈએ. તો કૌંસમાં પહેલા તો જોવાની અંદર 1 2 3 અને 4 પદ આપ્યા છે. પહેલા 3 દ્વિપદી છે, બાકીના બધા ત્રિપદી ત્રીજો આપ્યો છે. તો એને પહેલા કૌંસમાં લખીએ તો l² + m² કૌંસ પૂરો પ્લસ બીજા કૌંસમાં n² + n² પછી પ્લસ ત્રીજો n² પ્લસ l² પ્લસ અહીંયા આવશે આપણે 2ln પ્લસ 2mn પ્લસ 2nl. બરાબર. આ રીતનું પદ આવશે. હવે આપણે એને કૌંસમાંથી કાઢીએ છીએ તો l² પ્લસ m² આવી જશે પ્લસ m² પ્લસ n² આવી જશે પ્લસ n² પ્લસ l² प्लस 2ln प्लस 2mn प्लस 2nl. આપણે કંઈ જ કર્યું નથી, ધ્યાન રાખજો. જે છે એમને એમ જ લખી દીધું. મેં તમને આગળ બી કીધું છે તમે આ પદ ના લખો, ડાયરેક્ટ આ પદ લખો તો પણ ચાલે, પણ આપણે અહીંયા આ પદ લખીએ છીએ કેમ કે બાદબાકીમાં લખવું પડશે. સરવાળામાં નહીં લખો તો ચાલશે પણ બાદબાકીમાં તો લખવું જ પડશે. એટલે આપણે શું પહેલાથી અહીંયા આપણે લખી દઈએ છીએ. બરાબર. તો અહીંયાથી જો શું કરવાનું છે? અલ્પવિરામ જ્યાં છે ત્યાં પ્લસ નું ચિહ્ન, બાકી બધું સેમ જ લખવાનું છે. તો આપણે ત્યાં પ્લસ નું ચિહ્ન મૂકી દીધું એટલે આપણને આઈડિયા આવ્યો કે આ ચિહ્ન આપણે આ રીતે લખી શકાય છે. તો એ આપણે લખી દીધું. હવે જો અહીંયા આપણને આપી દીધું તો l² + m². હવે આપણે શું કરીશું? સજાતીય પદ જોડે લાવીએ. તો સજાતીય પદ જોડે લાવીએ તો l² નું સજાતીય પદ પ્લસ l² જ છે. l². પછી m² તો આપ્યું છે જોડે, પછી n² આપ્યું છે, એ પણ જોડે આપ્યું છે.
આ ત્રણે ત્રણ પદ કોઈ સજાતીય છે નહીં, તો ત્યાં લખી દે 2lm + 2mn + 2nn. હવે આ બે સજાતીય પદ, આ બંને સજાતીય, આ બંનેમાં તો સજ્જ પ્લસ આપ્યું છે, તો અહીંયા જો આગળ એક અને અહીંયા 1 + 1 એટલે શું થશે 2l² પ્લસ આમાં પણ એવું થશે 2m² પ્લસ અહીંયા 2n², તો હશે 2n² પ્લસ 2lm પ્લસ 2mn પ્લસ 2nn થઈ ગયું. હવે આપણે શું કરીશું, તો બંનેની અંદર હવે જો જવાબ આપણે આવી ગયો, હવે કોઈ સજાતીય પદ છે નહીં, પણ તમે જોશો રકમમાં તો તમને કોમન વસ્તુ શું થાય, દરેકમાં બે આપે છે, 2 2 આપેલા છે, તો આ બે આપણને આપેલા છે, તો આપણે એને સરળતા માટે શું કરવાનું છે, તો એની અંદરથી બે કોમન લઈ લઈએ અને કૌંસમાં લખીએ l² m² n² પ્લસ lm mn પ્લસ n, બરાબર. તો બંનેમાંથી દરેકમાંથી બે બાર કાઢી દે, બાકીના આપણે અંદર કૌંસમાં લખી દીધા. તો આ જવાબ, આ બધા વિજાતીય પદ છે, કોઈ સજાતીય પદ છે નહીં, ધ્યાન રાખજો, કેમ કે અહીંયા l² છે, m² અને n² એ ત્રણ ઘાત સરખી છે, પણ ચલ ત્રણે ત્રણના અલગ છે, તો અહીંયા પણ એવું છે. તો આ રીતે આપણે એની અંદર જે સરવાળા બાદબાકી, તો આ સરવાળો આ રીતે આપણે એને કરી શકીએ, ધ્યાન રાખવાનું. તો આ રીતે તમારે એની અંદર જોવાનું કે કયું ચિહ્ન કેવી રીતે આપ્યું છે અને કેવી રીતે આપણે લખવાનું છે, એને દરેકને ધ્યાનમાં રાખી તમારે લખવાનું. આ લખી દો તમે, પછી હું તમને આગળ શીખવાડું. ધ્યાન રાખજો, સરવાળાની અંદર તો સરવાળો તો આપણે ઈજી રીતે કરી શકીએ, બાદબાકીમાં થોડું ચિહ્નની અંદર તમે ધ્યાન રાખવું પડશે કે કૌંસના પછીનું જે ચિહ્ન આવે છે એ ચિહ્ન હું તમને શીખવાડું છું બાદબાકીના દાખલા, તમને આવડી તો જશે જ, બરાબર, પણ તમારે એ ચિહ્નને ધ્યાનમાં રાખવાનું, ચિહ્ન મૂકતી વખતે જોવાનું છે કે એના કયા ચિહ્ન કેવી રીતે આપણને આપેલા છે, એ ચિહ્નને ત્યાં થોડું ધ્યાન આપશો તો તમને એ પણ આવડી જશે. હવે જો બાદબાકી વાળા દાખલામાં, દાખલા નંબર 4 ની અંદર જો બાદબાકી વાળા દાખલા છે, જોઈએ આપણે એની અંદર. તો પહેલો જે છે આ નંબર તમે ધ્યાન રાખજો, એક નંબરની નંબર એ તમારે જોઈ લેજો તમે, 12a - 9ab પ્લસ 5b એટલે 5b માઈનસ 3 માંથી 4a પ્લસ 7ab પ્લસ 3b પ્લસ 12 બાદ કરો, બરાબર, બાદ બાદબાકી કરવા છે, બાદ કરો. રકમ બે વખત જોઈ લેવાની, કેમ કે એના અંદર જો ચિહ્નની અંદર કે ક્યાંય બી તમારે ભૂલ હશે તો જવાબ આપણને સાચો મળશે નહીં, બરાબર. આ રીતનું આપણને આપેલું છે. હવે જો તો આની અંદર આપણે દાખલામાં છે માંથી બાદ કરો, આપણને કઈ દીધું બાદબાકી કરવાની છે, તો આ પહેલું પદ છે માંથી, તો આપણે એને કૌંસમાં ફરજિયાત અહીંયા બાદબાકીમાં તો લખવું પડશે, 12a - 9ab પ્લસ 5b માઈનસ 3, આ પહેલા કૌંસમાં લખી દો, માંથી છે ત્યાં માઈનસ કરી દો, અહીંયા પછી લખો 4a એટલે 4a માઈનસ 7ab 7ab પ્લસ 3b પ્લસ 12 થઈ ગયું. આટલું આપણે લખી દીધું એની અંદર. હવે તમારે ધ્યાન શું રાખવાનું છે, બાદબાકી છે તો પહેલો કૌંસ એમને જ લખી દેવાનો, એમાં કંઈ જ કરવાનું છે. તો પહેલો કૌંસ આપણે એમને લખી દઈએ, તો અહીંયા આપણે લખીએ 12a - 9ab પ્લસ 5b માઈનસ 3,
એ તો આપણે અહીંયા લખી દીધું. હવે જો આ માઈનસ નું ચિહ્ન છે તો અહીંયા -4a આ બધા માઈનસ છે, જે જગ્યાએ માઈનસ હશે ત્યાં પ્લસ થઈ જશે, પ્લસ હશે ત્યાં માઈનસ. આ માઈનસ છે એની જગ્યાએ શું લખવાનું પ્લસ 7ab, આ પ્લસ છે ત્યાં -3b અને આ પ્લસ છે ત્યાં -12. બદલી નાખ્યા ચિહ્નો. જ્યારે કૌંસની બહાર માઈનસ નું ચિહ્ન છે ત્યારે કૌંસની અંદરના બધા ચિહ્નો બદલાઈ જશે. તો આપણે ચિહ્ન પણ બદલી દીધા. જે ચિહ્ન આપણે આપ્યું તે ચિહ્ન આપણે ચેન્જ કરી નાખ્યું. માઈનસ હતું તે ત્યાં પ્લસ લખી દીધું, પ્લસ હતું ત્યાં માઈનસ. હવે સજાતીય પદ જોડે લાવો તો 12a નું સજાતીય પદ જે આ a આવ્યો તો -4a -4a, પછી -9ab નું સજાતીય પદ તો +7ab. કયું છે +7ab. તો આ ચિહ્નને ધ્યાનમાં રાખીને આપણે લખવાનું છે. પછી જો +5b નું સજાતીય પદ -3b -3 -12 આ સજાતીય પદ લાઈન કરતો નીચે. ધ્યાન રાખજો સજાતીય પદ જોડે લાવીએ છે ત્યારે આપણે બે વસ્તુ કૌંસની બહાર માઈનસ નું ચિહ્ન હોય ત્યારે બધા ચિહ્નો બદલાઈ જાય. પછી જ્યારે સજાતીય પદ આપણે જોડે લાવીએ છીએ ત્યારે એની આગળ જે ચિહ્ન હોય ચિહ્ન એની જોડે લખતું રહેવાનું. કે ચિહ્ન લખવામાં ભૂલ થઈ તો જવાબ ખોટો આવશે. હવે સિમ્પલ અહીંયા જો 12 માંથી 4 માઈનસ કરો એટલે 8 એ આવી ગયો જવાબ. પછી આ બે માં જોઈએ તો માઈનસ પ્લસ માઈનસ 9 માંથી 7 જાય તો 2 વધે, પણ 2 કેવો વધશે માઈનસ, કેમ કે 9 ની આગળ મોટી સંખ્યાની આગળ માઈનસ નું ચિહ્ન માઈનસ ab આવશે. પછી અહીંયા જો પ્લસ માઈનસ એ પણ માઈનસ થશે તો પ્લસ માઈનસ માઈનસ થશે તો એની અંદર બી ચિહ્ન આપણે જોવાનું કે કયું ચિહ્ન આવે તો 5 માંથી 3 માઈનસ કરીએ તો +2b એટલે 2b આવશે. અને આ તો બંને માઈનસ જ છે એટલે માઈનસ માઈનસ શું થવાનું છે પ્લસ થવાનું. તો માઈનસ માઈનસ પ્લસ કરી દેવાનો તો 12 માં 12 + 3 એટલે 15, પણ 15 કેવા આવશે માઈનસ, કેમ કે મોટી સંખ્યાનું ચિહ્ન આપણે મૂકીએ છે. તો આ ચિહ્નને ધ્યાનમાં રાખવાનું. જે ચિહ્ન જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે આપણે લખવાનું છે, બરાબર. એની અંદર જે જોવાનું કે કયું ચિહ્ન કેવી રીતે આપ્યું છે એ રીતે આપણે એ ચિહ્ન લખવાનું છે. તો આ રીતે એનો જવાબ તમારે આવશે. તો તમે લખી દો, બરાબર. પછી બીજા નંબરનો છે દાખલો એ તમે જાતે કરી લેજો. ત્રીજા નંબરનો દાખલો તમને ગણાવું છું. બાકીનો જે દાખલો છે બીજા નંબરનો એ તમારે જાતે કરવાનો છે. આ જ રીતે બાદબાકીની અંદર આને ધ્યાનમાં રાખી આ રીતે દાખલો ગણવાનો છે. બી છે જાતે કરી લેજો તમે. સી હું કરાવું છું તમને અહીંયા. સેમ છે દાખલા, તમારે ગણની અંદર બાદબાકી જ આપણે કરવાની છે. એની રકમ લખી દઈએ આપણે. -3p -11q +5pq -2pq² +5p²q માંથી p²q માંથી 4p²q -3pq +5pq² -8p +7q -10 આ યાદ રાખજો. ફરી એકવાર આપણે રકમ જોઈ લઈએ. 8 -3p -11q +5pq -2pq² +5pq પછી 4p²q -3pq +5pq² -8p +7q -10. હવે ધ્યાન રાખજો આપણે. તો પહેલા તો આપણે આ બે જે છે પદ આપણે એ બંને આપણે કૌંસમાં લખી દઈએ. તો અહીંયા 18 -3p -11q +5pq -2pq² +7p²q, બરાબર. આને પછી માઈનસ. હવે ધ્યાન રાખજો
આપણને 4p²q આપ્યો છે -3pq + 5pq² -8pq + 7q હવે ધ્યાન રાખવાનું શું છે કે જ્યારે આપણે કૌંસ કાઢીએ છીએ તો પહેલો કૌંસ તો સેમ જ લખી દેવાનો છે 18 - 3p - 11q + 5pq - 2pq² + 5p²q આ તો આપણે એમને લખી દેવાનું છે લખવાનું શું છે હવે માઈનસ હવે આપણે લખીએ જો -4p²q પછી આ માઈનસ છે ત્યાં +3pq પછી પ્લસ છે ત્યાં -5pq² પછી માઈનસ છે ત્યાં +-7q + 10 આપણે આ એના ચિહ્નો બદલી નાખ્યા જે ચિહ્ન આપણે આપ્યા હતા એ ચિહ્ન આપણે બદલી અને પછી આપણે એની અંદર જવાબ લખ્યો હવે સજાતીય પદ જોડે લાવો 18 નું સજાતીય પદ જોવાનું તો કયું છે તો +10 તો અહીંયા આપણે +10 લખી દીધું -3p નું સજાતીય પદ -3p તો અહીંયા +8p આવ્યું +8p પછી -11q તો -11q નું -7q કયો આવે -7q તો આ રીતે આપણે સજાતીય પદ જોડે લાવવાના જે પદ આપણને આપેલા છે એ પદને આપણે જોડે લાવી દેવાના છે કયા પદ કેવી રીતે આપેલું છે પછી જો +5pq તો સજાતીય પદ +3pq પછી -2pq² તો -5pq² પછી +5p²q 5p²q ત્યાં -4p²q તો જો આ બે સજાતીય પદ આ બંને સજાતીય પદ આ બંને એને તો જો 18 + 10 એટલે 28 થશે માઈનસ પ્લસ માઈનસ 8 માંથી 3 જાય તો +5 વધશે માઈનસ માઈનસ પ્લસ 11 ને 7 તો -11q થશે બરાબર પછી જો આ બી પ્લસ છે તો અહીંયા બી +8 થશે 5 ને 3 8pq થશે પછી માઈનસ માઈનસ આ પણ પ્લસ થશે પણ માઈનસ આવશે માઈનસ માઈનસ પ્લસ 5 ને 2 7pq² થશે અને અહીંયા જો તો માઈનસ છે તો માઈનસ હોય 5 માંથી 4 જાય તો 1 વધે એટલે +p²q થશે હવે આ બધા જે જવાબ આવ્યો એ કેવો આવ્યો તો એની અંદર કોઈ ચિહ્ન આપણને આપેલું નથી બધા જ વિજાતીય પદ જવાબ આવ્યો શું આવ્યો વિજાતીય પદ જો તમને આને વ્યવસ્થિત ગોઠવવા હોય તો પહેલા આપણે શું કોઈ ગોઠવવા માટે શું કર પહેલા સ્ક્વેર વાળા પદ લેવાના સ્ક્વેર વાળા બે પદ આપ્યા છે તો એની અંદર તો પહેલા p નો સ્ક્વેર વાળો હોય તો આનો જવાબ અહીંયા તો આ રીતે પણ લખી શકીએ આપણે p આ રીતે પણ ચાલે ને આ રીતે પણ લખી શકાય p²q આપણને આવે જવાબ પછી -7pq² આવે પછી ડબલ વાળા આપણે લઈએ તો +8pq આવે એ લીધું આપણે પછી જો +5p -18q અને +28 આ રીતે પણ જવાબ બંનેમાંથી જે રીતે આપણે લખવું હોય એ રીતે આપણે એને જવાબ લખી શકાય જે પ્રમાણે આપણે આપ્યું છે પ્રમાણે એનો જવાબ આપણે છે કે નહીં એ આપણે જોઈ લેવાનું કે જે જવાબની અંદર તો આ રીતે આપણે એની અંદર ગણી શકાય જે દાખલા આપણને આપે છે તો આ રીતે આપણે અહીંયા સ્વાધ્યાય 9.1 પૂરું થયું આ રીતે દરેક વિદ્યાર્થીએ દાખલા વ્યવસ્થિત રીતે ગણવાના છે બરાબર આગળનો નવો પોઈન્ટ હોય નવા ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું રકમ લખવામાં ચિહ્ન લખવામાં દરેક વસ્તુમાં દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું છે જો ચિહ્નની અંદર સહેજ પણ ભૂલ થશે તો દાખલો ખોટો થઈ જશે તો ધ્યાન રાખજો વ્યવસ્થિત રીતે દાખલા ગણાવવા જોઈએ આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું